નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, રાત્રે સૂતા સૂતા તમારી ડ્યુટી માથે હાથ રાખીને બોલી દો આ બે શબ્દ, પછી જોજો આખી દુનિયા તમારા તળિયા ચાટશે, તમારી 7 પેઢીની ગરીબી વહી જશે। કેમ કે ભાઈઓ અને બહેનો, તમારી ડ્યુટી જ તમારી કિસ્મત બદલવાની ચાવી છે। મિત્રો, તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય તમારી ડ્યુટીમાં જ છુપાયેલું છે, અને આ એ જ જગ્યા છે જ્યાંથી ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું હતું અને બ્રહ્માજી પ્રગટ થયા હતા। એ જ ડ્યુટીમાંથી આખી સૃષ્ટિની રચના થઈ છે। તો મારા વહાલા મિત્રો, તમારી કિસ્મત પણ આ જ ડ્યુટીથી બદલાશે। તમારે બસ ખાલી 2 ચમત્કારિક શબ્દ રાત્રે સૂતા સૂતા બોલવાના છે, પોતાની ડ્યુટીમાંથી હાથ રાખીને। પછી જોજો તમને આ બ્રહ્માંડની બધી ખુશીઓ મળશે। પછી ભલે એ ધન દોલત હોય, લગ્ન જીવનનું સુખ હોય, સંતાનનું સુખ હોય, પરિવારનું સુખ હોય, બધું જ તમને મળશે। જીવનના તમામ દુઃખો તકલીફોમાંથી તમને છુટકારો મળી જશે। તમે ક્યારેય તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવી જિંદગી તમને મળી શકે છે। માતા લક્ષ્મીની એવી કૃપા તમારા પર પ્રાપ્ત થશે કે તમે જ્યાં જ્યાં હાથ અડાડશો ત્યાં પૈસા વરસવા માંડશે। કારણ કે મિત્રો, જ્યારે માના પેટમાં બાળકો ઉછરે છે ને, ત્યારે એ બાળકને બધું પોષણ તેની ડ્યુટીમાંથી જ મળે છે। એટલે કે માની ડ્યુટીમાંથી જ બાળકને પોષણ મળે છે। જીવનનું પહેલું બારણું પણ ડ્યુટી જ છે। મિત્રો, જ્યારે તમે ડ્યુટીમાંથી હાથ રાખશો અને આ 2 ચમત્કારિક શબ્દ બોલો છો, તો મિત્રો તમારી બધી ઉર્જા અને ધ્યાન ત્યાં જ એકઠું થશે અને બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી ઝોળી ભરી દેશે, તમારા જીવનમાંથી કષ્ટો મટાડી દેશે। તો ચાલો જાણી લઈએ કે આખરે ડ્યુટીમાંથી હાથ રાખીને કયા 2 શબ્દ તમારે બોલવાના છે, જેનાથી તમારા જીવનમાં આવતા તમામ કષ્ટોમાંથી તમને મુક્તિ મળે। જુઓ, એક માણસ ધન કમાવા માટે, પોતાના જીવનને સરખું ચલાવવા માટે દિવસ રાત મહેનત કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, પૈસા કમાવા માટે જાત ભાતના ધંધા પાણી કરે છે, પરંતુ ઘણીવાર માણસને એટલું મળતું નથી જેટલી તે મહેનત કરે છે। ઘણીવાર દરેક માણસ પર લક્ષ્મી માતા એટલી કૃપા નથી વરસાવતા। કેટલાય લોકોનો તો 2 ટકના રોટલા પણ મુશ્કેલી બની જાય છે, કેમ કે તેમના માથે લક્ષ્મી માતાની કૃપા નથી હોતી, તેમના પર બ્રહ્માંડની શક્તિઓ રાજી નથી હોતી। એટલે ગમે તેટલી મહેનત કરી લે, ગમે તેટલા ફાંફા મારી લે, કોઈ ફાયદો નથી થતો। પરંતુ જો આવા ટાણે કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે ને, તો મિત્રો એ માણસનું નસીબ ઉગડી જશે, તે માણસ પર માતા લક્ષ્મીની કૃપા આવવા માંડશે। જો મિત્રો, હવે તમારી સાથે પણ એવું જ થશે। હવે તમારી ફૂટેલી કિસ્મતને વારે વારે રોવાનું બંધ કરી દેજો, કેમ કે આ વિડીયો જોયા પછી તમારું જીવન એક નવી જ રાહ પર જવાનું છે। હવેથી તમને એ બધી જ વસ્તુ મળશે, તમને દરેક વાતનો વિસામો મળશે। પછી ભલે તે ધનનો હોય, પ્રેમનો હોય, લગ્નનો હોય, સંતાનનો હોય, આ સંસારનો કોઈ પણ સુખ હોય, તમને બધું મળશે। કેમ કે એક એવો ઉપાય હું તમારા માટે લાવી છું જે બધાને ખબર નથી હોતી, જે કોઈ કહેતું પણ નથી, પરંતુ આજે હું તમને કહું છું। બસ તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઉપાય કોઈને કહેતા નહીં। જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે કોઈને પણ કહેતા નહીં, કેમ કે આ ઉપાય જ્યારે તમે કરશો અને જો કોઈને કહી દીધું ને, તો પછી તમારું બનતું કામ બગડી જશે, તમારા પર તે વસ્તુની અસર નહીં થાય, એટલે કોઈને કહેવાનું નથી। તો ચાલો તે શબ્દ હું તમને કહી દઉં, પરંતુ તેની પહેલાં તમારા ફાયદાની એક જરૂરી વાત। મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ચાલો ભાઈઓ અને બહેનો, જાણી લઈએ કે આખરે તે કયા શબ્દ છે। શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ। હું તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં કેટલાય એવા મંત્ર છે, કેટલાય એવા સ્તોત્ર છે, જેને ખાલી બોલવાથી જ આપણા દુઃખ અને તકલીફો દૂર થઈ જાય છે, આપનું મન અને શરીર બંનેનો ફાયદો મળે છે। મિત્રો, હું તમને કહી દઉં કે આ ઉપાય કરવાથી તમારું મન એકાગ્ર થશે, રોગોનો નાશ થશે, સંસારના બધા સુખ મળશે, ધન દોલતની કમી દૂર થશે, માતા લક્ષ્મી તમારા ઘરે આવશે, માતા લક્ષ્મી તમારા ઘરે રોકાશે। કેટલાય લોકો મહેનત કરે છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી, કેમ કે તેમના હાથની જે લક્ષ્મી હોય છે
એ તેમની પાસે રોકાતી નથી. પરંતુ હવેથી આ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મી તમારા ઘરમાં અને તમારા હાથમાં રોકાવા માંડશે. હું તમને કહી દઉં કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલતી આવી હોય તો એમાંથી પણ બહાર આવવાના હું તમને ઉપાયો બતાવવાની છું. મિત્રો, તમારા જીવનમાં કેટલાય કષ્ટ હોઈ શકે છે. જુઓ, કેટલાક લોકો જાત ભાતના દુઃખ આ સંસારમાં ભોગવી રહ્યા છે. હોઈ શકે તમને ધન દોલતનું દુઃખ હોય, એટલે કે તમારી પાસે પૂરતા પ્રમાણમાં ધન એટલે કે પૈસા ન હોય. પૈસાના કારણે જીવનમાં કેટલાય દુઃખ આવે છે. તો એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમારા જીવનમાં ધન દોલતની રેલમછેલ થઈ જશે. તેના પછી કેટલાય લોકોના લગ્ન જીવનમાં દુઃખ છે અથવા તો કેટલાયના લગ્ન નથી થતા. કેટલાય લોકોને મનગમતો જીવનસાથી નથી મળી રહ્યો. તો આ વિષય પર મિત્રો હું તમને એવી જાણકારી આપીશ અને તમને એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમારે બહુ જલ્દી લગ્ન થઈ જશે. જેની સાથે ઈચ્છશો તેની સાથે થશે. સાથે સાથે જો લગ્ન જીવનમાં ઝઘડા ખૂબ થતા હોય તો તે પણ દૂર થઈ જશે. પતિ પત્નીના સંબંધો હજી વધારે મીઠા થશે. એક એવો ઉપાય બતાવીશ તેના માટે. પછી જો તમે બહુ વધારે બીમાર રહેતા હોય, તમને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ બહુ મોટું કષ્ટ હોય, તો કેટલાય લોકોએ આ ઉપાય કર્યા છે અને કેટલાયને ખાલી થોડાક જ દિવસમાં આના ખૂબ જ સારા પરિણામો મળવા માંડ્યા છે. તો મિત્રો, તમને આ ઉપાય જરૂર કરજો. અને સાથે જ કેટલાય લોકોને લેણું છે, લેણામાંથી બહાર નથી આવી શકતા, તો તેના માટે પણ આ ઉપાય છે. તો બસ મારી સાથે પહેલેથી છેલ્લે સુધી બન્યા રહેજો. પહેલો ઉપાય રહેશે બીમાર લોકો માટે. જી હા મિત્રો, જો તમે હર વખત બીમાર રહો છો, અવારનવાર બીમાર પડવાના કારણે હર વખત હોસ્પિટલ જવું પડે છે અને ગંભીર બીમારીઓ તમને થઈ રહી છે, તો મિત્રો એક નાનકડો ઉપાય છે. તમારે પોતાની ડ્યુટી પર હાથ રાખીને ખાલી 2 શબ્દ બોલવાના છે. શું કરવાનું છે કે ધ્યાનથી સાંભળો. જ્યારે તમે રાત્રે સૂતા હોય ત્યારે તમારે ખાલી 1 લવિંગ લેવાનું છે. જી હા, 1 લવિંગ લેવાનું છે. એ લવિંગને રાત્રે સૂતી વખતે પોતાની ડ્યુટી પર રાખવાનું છે. પોતાની ડ્યુટી પર એ લવિંગને રાખવાનું છે અને તે લવિંગ માથે હાથ રાખીને ખાલી 2 શબ્દ બોલવાના છે. અને તે 2 શબ્દ આ છે, ધ્યાનથી સાંભળજો. તે શબ્દ છે દોસ્તો, ઓમ હિમ. જી હા, ઓમ હિમ આ શબ્દનો અર્થ છે ઓમ એટલે કે બ્રહ્માંડની શક્તિઓ. જી હા મિત્રો, બ્રહ્માંડમાં જેટલી પણ શક્તિઓ છે તે ઓમથી જ જોડાયેલી છે. અને બીજું છે હિમ, જે સ્વાસ્થ્ય અને શક્તિનો બીજ મંત્ર હોય છે. મિત્રો, હવે કઈ રીતે કરવાનું છે ધ્યાનથી સાંભળજો. રાત્રે તમે સૂતા પહેલા 1 લવિંગ પોતાની નાભી પર રાખ્યું. પોતાની આંખો બંધ કરી નાભી પર હાથ રાખ્યો અને તમારા સૌથી ભરોસાપાત્ર દેવતા એટલે કે જો તમારા કુળદેવતા હોય, ભગવાન ભોળાનાથ હોય, બજરંગબલી હોય કે જેમને પણ તમે સૌથી વધુ માનતા હોય, તેમનું ધ્યાન ધરીને તમારે આ મંત્ર બોલી દેવાનો છે. વિશ્વાસ રાખજો, તમારી ખાલી થોડા જ દિવસોમાં બધી જ બીમારીઓ દૂર થઈ જશે. મિત્રો, ઊંડો શ્વાસ લેવાનો છે. 7 વાર ઊંડો શ્વાસ લેવાનો અને દરેક શ્વાસ છોડતી વખતે 3 વાર આ મંત્રનો બોલવાનો છે. કલ્પના કરવાની છે કે દુટીમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો છે અને શરીરની દરેક બીમારી બળી રહી છે. તમારે એવું સમજવાનું છે, એવું માની લેવાનું છે કે મારા શરીરના બધા જ કષ્ટ દૂર થઈ રહ્યા છે. કેમ કે મિત્રો, ડ્યુટીથી જ તમારું આખું શરીર જોડાયેલું છે. બ્રહ્માંડની બધી શક્તિઓ જોડાયેલી છે. વિશ્વાસ રાખજો, તમને એટલો આરામ મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હોસ્પિટલના ધક્કા ખાવાનું બંધ થઈ જશે. સ્વાસ્થ્યમાં ચમત્કારિક રીતે ફેરફાર તમે જોશો. તો મિત્રો, આ ઉપાય જરૂર કરજો. જો મંત્ર સમજાયો ન હોય તો કમેન્ટમાં પૂછી લેજો. હોઈ શકે અમારા બોલવામાં અને તમારા સાંભળવામાં થોડો ફેરફાર પડી જાય, એટલે કે કમેન્ટમાં પૂછી લેજો. હવે બીજું છે દેવામાંથી મુક્તિ. ધ્યાનથી સાંભળો મિત્રો, તે 2 શબ્દ શું છે અને વિધિ શું કરવાની છે. જો તમારે થોડું ગંગાજળ લેવાનું છે. થોડું ગંગાજળ લઈ રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે તે ગંગાજળના 2 ટીપા પોતાની દુટીમાં નાખી દો. જી હા, પોતાની દુટીમાં ગંગાજળના 2 ટીપા નાખો. કેટલાય લોકો પાસે ગંગાજળ ન હોય તો તમે સાફ પાણી લઈ લો. સાવ ચોખ્ખું પાણી લઈને અને તેના 2 ટીપા તમે દુટીમાં નાખી શકો છો. પરંતુ જો ગંગાજળ હોય તો તેનો ઉપયોગ જરૂર કરજો. હવે તમે 2 ટીપા નાખી દીધા
તમે આ ઉપાય કોઈ પણ મંગળવાર અથવા તો બુધવારની રાત્રે કરી શકો છો. તમારે તમારો જમણો હાથ દૂટી પર રાખવાનો છે અને 11 વાર, જી હા મિત્રો, ગમ આ મંત્ર બોલવાનો છે અને કલ્પના કરવાની છે કે તમારે તમારા બધા જ દેવામાંથી બનીને પગ નીચે દબાઈ રહ્યા છે અને 21 દિવસ સુધી સતત તમે આ ઉપાય કરો. આનાથી તમને દેવા અને આર્થિક રોકટોકમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, જે દેવું છે તે બધું જલ્દી તમારું પતી જશે. મિત્રો, આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. બુધવાર અથવા તો મંગળવારથી આની શરૂઆત કરવાની છે અને 21 દિવસ સુધી સતત આ ઉપાય કરતા રહેવાનો છે. હવે પછી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે, માતા લક્ષ્મી તમારું ઘર સંસાર છોડીને ક્યાંય ન જાય, તમે હંમેશા માતા લક્ષ્મીની છત્ર છાયામાં રહેવા માંગશો, તમારા ઘર પરિવારમાં દરેક માણસ સારામાં સારું ધન કમાશે. મિત્રો, તમારા ઘરમાં જીવનમાં જે તમે ધનની અછત ભોગવી રહ્યા છો તેમાંથી પણ તમને મુક્તિ મળશે. આ ઉપાય તમારે દરેક શુક્રવારની રાત્રે કરવાનો છે. દરેક શુક્રવારની રાત્રે તમારે આ ઉપાય કરવાનો છે. ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. જો તમે ચાંદીની વીંટી પહેરતા હોય તો બહુ સારી વાત છે. નથી પહેરતા તો પહેરવાનું ચાલુ કરો. ચાંદીની વીંટી પહેરવાનું ચાલુ કરી દો. રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે તે ચાંદીની વીંટીને પોતાની નાભી પર રાખીને, જી હા, પોતાની દૂટી પર રાખીને તેની પર હાથ મૂકી દો. તે હાથ જમણો હોવો જોઈએ અને દૂટી ઉપર તમારે રાખવાનો છે. ચાંદીનો સંબંધ મિત્રો શુક્ર હારે છે અને માતા લક્ષ્મી સાથે પણ છે. માતા લક્ષ્મીને ચાંદી ખૂબ વાલી છે અને શુક્ર મજબૂત થશે તો લક્ષ્મી માતા આપોઆપ તમારા પર કૃપા વરસાવશે. તેમજ બ્રહ્માંડની બધી શક્તિઓ દૂટી સાથે જોડાયેલી છે. શરીરના એકે એક ભાગની ઉર્જા દૂટી સાથે જોડાયેલી છે. તો તેવામાં મિત્રો તમારે આ ઉપાય કંઈક આવી રીતે કરવાનો છે. તમારે શુક્રવારના દિવસે ચાંદીની વીંટી દૂટી પર રાખવાની છે અને પોતાના જમણા હાથને તેની પર રાખીને આ 2 શબ્દ બોલવાના છે. એ શબ્દ છે શ્રી. જી હા, ઓમ શ્રી. ઓછામાં ઓછું 21 વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને ઊંડો શ્વાસ લેતા લેતા પોતાની જાતને ધન્યવાદ આપવાનો છે. જી હા, પોતાની જાતને ધન્યવાદ માનવાની કોશિશ કરવાની છે. જેમ કે તમારે એવું વિચારવાનું છે કે માતા લક્ષ્મી મારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે, હવે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. આનાથી તમારી બ્રહ્માંડની જે શક્તિઓ છે તેની સીધી અસર તમારી જિંદગીમાં અસર આવવા લાગશે. જે તમે વિચારશો, જેવું તમે વિચારશો એવું થવા માંડશે. વિશ્વાસ રાખજો, ખાલી થોડાક જ દિવસમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની ચાલુ થઈ જશે. તો આ બધા ઉપાયો મેં તમને બતાવ્યા છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો. જ્યારે પણ તમે આ ઉપાયો કરો ત્યારે તમારું મનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. પોતાની નાભીને પવિત્ર રાખવાની છે અને સાફ રાખવાની છે. અને જો થઈ શકે તો એક દીવો ભગવાન પાસે દરરોજ સાંજના સમયે પ્રગટાવ્યા કરો. દરરોજ જો અને સમય પ્રમાણે દરરોજ તમારે આ ઉપાય કરવાનો છે. રાત્રે સૂતા પહેલાં જ આ ઉપાય કરી દેવાનો છે. આ હતો દૂટીને અડીને બોલી દો 2 શબ્દવાળો ઉપાય. હવે અમે તમને બતાવ્યા છીએ દૂટીના એવા કેટલાક અચૂક અને સહેલા ઉપાયો જેનાથી તમે પોતાની બધી તકલીફો દૂર કરી શકો છો. દરેક ઉપાય અલગ અલગ તકલીફો માટે હોય છે. એટલા માટે તમે બધા ઉપાયોને ધ્યાનથી સાંભળજો અને પોતાની મુસીબતોને દૂર કરજો. આજે અમે એક એવા રહસ્યની વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ક્યારેય ઊંડાણથી સાંભળ્યું નહીં હોય. આ રહસ્ય તમારા શરીર સાથે જોડાયેલું છે, તમારી કિસ્મત સાથે જોડાયેલું છે અને સૌથી વધુ તમારા ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. આપણે બધા જિંદગીમાં જ એ જ ઈચ્છીએ છીએ કે ઘરમાં હંમેશા બરકત બની રહે, ખિસ્સું ક્યારેય ખાલી ન થાય, ખર્ચ કરતાં આવક વધુ હોય અને માતા લક્ષ્મીની કૃપા દરેક સમયે બની રહે. પરંતુ હકીકત એ છે કે બહુ બધા લોકો મહેનત તો ખૂબ કરે છે, સવારથી સાંજ સુધી પરસેવો પાડે છે, વેપારમાં પણ લાગેલા રહે છે, નોકરી પણ કરે છે, પણ છતાંય પૈસા હાથમાં ટકતા નથી. ક્યારેક અચાનક દેવું થઈ જાય છે, ક્યારેક ઘરમાં એવી પરિસ્થિતિ બની જાય છે કે બરકત નામની કોઈ વસ્તુ જ દેખાતી નથી. કેટલાય લોકો મંદિરમાં જાય છે, પૂજા પાઠ કરે છે, દાન પુણ્ય કરે છે, પરંતુ અંદરને અંદર એવું વિચારે છે કે આખરે લક્ષ્મી માતા એમના ઘરમાં કેમ નથી ટકતા, કેમ હંમેશા ગરીબીનો પડછાયો ફર્યા કરે છે, કેમ ક્યારેક કોઈ ખીચું ભરેલું હોય
તો અચાનક ખાલી પણ થઈ જાય છે? કેમ પૈસા આવે છે પણ જાય છે ક્યાંક બીજે જ? મિત્રો, આનો જવાબ આપણને શાસ્ત્રોમાં મળે છે, અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદમાં એક ગુપ્ત ઉપાય બતાવવામાં આવ્યો છે. આ કોઈ મોંઘા રત્નો પહેરવાવાળા નથી, અને ના તો આ કોઈ અઘરી સાધન છે. આ ઉપાય છુપાયેલો છે આપણા પોતાના શરીરમાં, આપણી પોતાની દુટીમાં. જી હા, તે નાનકડી ગોળ જગ્યા જે આપણા પેટની વચ્ચે હોય છે, એ જ અસલમાં આપણા આખા જીવનની ઊર્જાનું બારણું છે. દુટીનું મહત્વ ખાલી એટલું જ નથી કે ત્યાંથી ગર્ભમાં રહેતા આપણા મા પાસેથી જમવાનું લીધું હતું. દુટીને શાસ્ત્રોમાં બ્રહ્માંડનું કેન્દ્ર કહેવામાં આવ્યું છે. જ્યારે કોઈ બાળક માના પેટમાં હોય છે તો દુટીથી જ એના પહેલા શ્વાસ, પહેલું જમવાનું અને પહેલી ઊર્જા મળે છે. અને તે જ કારણ છે કે જન્મ્યા પછી પણ દુટી આપણા ભાગ્ય અને આપણા જીવન પર સીધી અસર કરતી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દુટીને શરીરનું મુખ્ય બારણું માનવામાં આવ્યું છે. જે રીતે ઘરનું મુખ્ય બારણું સાફ સુથરું અને સાચી દિશામાં હોય ત્યાં હકારાત્મક ઊર્જા આવે છે, અને બારણું તૂટેલું, ફૂટેલું કે ગંદુ હોય તો નકારાત્મક ઊર્જા ઘૂસે છે. ઠીક એવી જ રીતે દુટી પણ છે. જો આ સરખી રીતે ન હોય, ગંદી હોય કે ઊર્જાના વહેણ વગરની હોય તો ભલે ગમે તેટલું ધન કમાવો, એ ટકે નહીં. હવે સવાલ એ થાય છે કે દુટીને બેલેન્સ કઈ રીતે કરવી, તેમાં ઊર્જા કઈ રીતે ભરવી. એ જ રહસ્ય અમે આજે તમને વિગતવાર બતાવીશું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ માણસના જીવનમાં ગરીબી છવાયેલી હોય, ઘરમાં ગરીબીએ ધામા નાખ્યા હોય અને વારે વારે પૈસાની ખેંચ આવતી હોય, તો સૌથી પહેલો ઉપાય એ છે કે રાત્રે સૂતા પહેલા દુટીમાં શુદ્ધ રાઈના તેલના એટલે કે સરસવના તેલના 3 ટીપા નાખો. રાઈનું તેલ બહુ સાદું લાગે છે, પરંતુ તેમાં ગજબની શક્તિ છે. આના ખાલી શરીરની નસોને ગરમી આપે છે, પરંતુ નકારાત્મક ઊર્જાને પણ ખતમ કરે છે. જ્યારે આ તેલ દુટીમાંથી અંદર જાય છે તો એ શરીરમાં ધનને રોકવાવાળી અડચણોને કાપી નાખે છે. કેટલાય લોકો માને છે કે આ ઉપાયથી ધીરે ધીરે ઘરમાં બરકત આવવા માંડે છે, અટકાયેલા પૈસા પાછા આવે છે અને ખર્ચો પોતાની મેળે ઓછો થવા માંડે છે. હવે વિચારો, કેટલો સરળ ઉપાય અને કેટલી ઊંડી અસર. અને એ જ કારણ છે કે ઘણા બુઢિયા પણ હંમેશા કહેતા કે દુટીનું ધ્યાન રાખો, તેમાં તેલ નાખો, તેને કોરી ન રહેવા દો. આ પરંપરા ખાલી તબિયત માટે નહોતી, પરંતુ લક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ હતી. જો તમે ઈચ્છતા હોય કે તમારો વેપાર વધે, નોકરીમાં પ્રગતિ મળે, અટકાયેલું નસીબ જાગી જાય, તો એક બીજો ઉપાય છે શુદ્ધ દેશી ઘીનો. રોજે રાત્રે સૂતા પહેલા પોતાની દુટીમાં 3 થી 4 ટીપા શુદ્ધ ગાયના ઘી નાખો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. દેશી ઘીને શાસ્ત્રોમાં અમૃત કહેવાયું છે. તેમાં ઓજ, તેજ અને લક્ષ્મીની ઊર્જા માનવામાં આવી છે. જ્યારે તેને દુટીમાં લગાવવામાં આવે છે તો એ સીધું નસીબને ચમકાવવા માંડે છે. જે લોકો કહે છે કે મહેનત તો કરીએ છીએ પરંતુ કિસ્મત સાથ નથી આપતી, તેમને આ ઉપાય જરૂર કરવો જોઈએ. એવી જ રીતે જો ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી, એટલે કે ખિસ્સામાં આવતા પહેલા જ ખર્ચનો કોઈને કોઈ રસ્તો નીકળી જાય છે, તો નારિયેળનું તેલ દુટી પર લગાવવાનો ઉપાય કરો. શ્રીફળ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેનું તેલ સ્થિરતા લાવે છે. જ્યારે દુટીમાં નાળિયેરનું તેલ લગાડાય છે ત્યારે ઘરમાં આવતું ધન ટકવા માંડે છે, બરકત રોકાય છે અને ધીરે ધીરે ઘરમાં ગરીબીનું આવવાનું જ બંધ થઈ જાય છે. જો કોઈ માણસ પર દેવાનો બોજ વધી ગયો હોય, ભલે તે લાખ કોશિશ કરે પરંતુ દેવું ઉતરતું જ ન હોય, તો તે માણસને દુટીમાં કપૂરના તેલના થોડા ટીપા નાખવા જોઈએ. કપૂરને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને અડચણોનો નાશ કરે છે. જ્યારે એને દુટી દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ધીરે ધીરે આર્થિક મુસીબતોને કાપી નાખે છે અને માણસ દેવામાંથી મુક્ત થવા માંડે છે. હવે એક બીજો ઉપાય છે જે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યો છે. શુક્રને સમૃદ્ધિ, વૈભવ, રૂપ અને સુખનો કારક માનવામાં આવ્યો છે. જો કોઈની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેની અસર પણ એ જ થાય છે કે ધન ટકતું નથી, ઘરવાળા સાથે ડખા થાય છે અને પ્રગતિ અટકી જાય છે. આવા સમયે શુક્રવારની રાત્રે સૂતા પહેલા દુટીમાં ગુલાબના તેલના 3 ટીપા નાખવા જોઈએ. ગુલાબને પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તેનું તેલ શુક્રને બળવાન બનાવે છે. જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે જીવનમાં આકર્ષણ, સુખ અને લક્ષ્મીનો વાસ પોતાની મેળે થઈ જાય છે.
જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ નાના નાના ઉપાયો કરવામાં આવે છે તો તેના પરિણામ ચમત્કારિક હોય છે. કેટલાય લોકો કહે છે કે આ તો સાવ સહેલો ઉપાય છે. શું સાચે જ આટલા નાના કામથી આટલો મોટો ફેર પડી શકે? તો તેનો જવાબ છે હા. સહેલા ઉપાયો જ ઘણીવાર સૌથી મોટા ચમત્કાર કરે છે. આ વાત સમજો કે દૂટીથી આખા શરીરમાં 400થી વધુ નસો જોડાયેલી હોય છે. જ્યારે તમે તેમાં તેલ નાખો છો તો તે નસો દ્વારા આખા શરીરમાં અને ઉર્જા કેન્દ્રોમાં ફેલાય છે. આ જ કારણ છે કે આની અસર સીધી ભાગ્ય અને જીવન પર પડે છે. જો તમે સાચે જ દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માંગો છો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે રહે, તો આજથી જ આ ઉપાયો અપનાવવાનું ચાલુ કરી દો. આ ના તો અઘરા છે, ન તો મોંઘા છે. બસ તમારી શ્રદ્ધા અને નિયમિતતા જોઈએ. દરેક રાત્રે દૂટીનું ધ્યાન રાખો, તેમાં શુદ્ધ તેલ નાખો અને મનમાં ને મનમાં માતા લક્ષ્મીને પગે લાગો. છેલ્લે હું એટલું જ કહીશ કે દૂટી ખરેખર તમારા જીવનનો ગુપ્ત ખજાનો છે. જો તેને સાચી રીતે સાધી લેવામાં આવે તો માતા લક્ષ્મી તમારા ઘરને ક્યારેય ખાલી નહીં છોડે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.